આ પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પહેલો પ્રોજેક્ટ છે જે ટોલ બિલ્ડિંગ 38 માળનો પ્રોજેક્ટ મંજૂરીને પાત્ર બન્યો છે અને અમે એ કન્સ્ટ્રક્શન હવે ચાલુ કરવાના છીએ. આમાં શું શું હશે? આની અંદર અમે ઘણી બધી એમ્યુનિટીઝ આપી છે કસ્ટમરને. ટોટલ અમારો ફ્લેટ એરિયા જે છે એ 4751 કાર્પેટનો છે. એની અંદર અમે 4 બેડરૂમ આપ્યા છે, મોટા સર્વન્ટ રૂમ આપેલ છે અને લિવિંગ આપેલ છે, કિચનના ડબલ કિચન આપેલ છે, પૂજા રૂમ આપેલ છે, હોમ થિયેટર રૂમ આપેલ છે અને પર્સનલ 2 લિફ્ટ આપેલ છે જે કસ્ટમરો ઓપરેટ કરી શકે ઓનલી ફોર ફ્લેટ હોલ્ડર્સ. પાર્કિંગ માટેની શું શું? પાર્કિંગની અંદર અમે એક ફ્લેટ દીઠ 4 ગાડીનું પ્રોવિઝન કરેલ છે. અને જે કોમર્શિયલ છે તેમાં શું હશે? કોમર્શિયલ ઓનલી ફોર અમારે રિંગ રોડ ઉપર 6 શોરૂમ છે માત્ર, અને 6 શોરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર છે જે રેસિડન્ટ સાથે કાંઈ કનેક્શન નથી એનું. એમ્યુનિટીઝ આમાં કઈ કઈ હશે? એમ્યુનિટીઝમાં અમે જોવા જઈએ તો સ્પોર્ટ છે, ફોન છે, હેલ્થ માટેની છે, લાઇબ્રેરી છે, હોમ થિયેટર છે, જીમ છે, ઘણી બધી 39 પ્રકારની એમ્યુનિટીઝ અમે આપવાના છે. અંદાજિત કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂરો થશે ને કેટલી કિંમત હશે? અંદાજિત અમે 4 વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરવાના છીએ. કિંમત માટે હજી અમે ફાઇનલ બુકિંગ લેશું ને ત્યારે અમે ઓપન કરશું. હજી ખાસ કરીને બહુ ઊંચો આ બિલ્ડિંગ બનવાનું છે, તો આના માટે તમારે શું શું મંજૂરી લેવી પડી? આના માટે અમારે પહેલાં તો એરપોર્ટની એનઓસી લેવું પડે, પછી ફાયરનું એનઓસી લેવું પડે, પછી પર્યાવરણનું એનઓસી લેવું પડે, પછી ટોલ બિલ્ડિંગમાં વિન્ડ પરમિશન અગત્યની છે, વિન્ડ પરમિશન લેવી પડે. આ બધા પેપર વર્ક પૂરા કર્યા પછી કોર્પોરેશનમાં સબમિશન અમારે થાય. પછી કોર્પોરેશન દ્વારા ગાંધીનગર મોકલવામાં આવે સચિવાલયમાં, ત્યાંથી પછી ફાઇનલ મંજૂરી અમને કોર્પોરેશનને આપે, કોર્પોરેશન અમને આપે. અંદાજિત કેટલા સમયમાં પૂરું થશે કન્સ્ટ્રક્શન? કન્સ્ટ્રક્શન અમારું 4 વર્ષમાં પૂરું થશે અંદાજિત.